આવી રે તોફાની ટોળકી આવી રે તોફાની ટોળકી એ મસ્તીના મોજાની એ ટેફાને ધૂળ કરે ટેન્શન ને ચૂર કરે અરે કહેવાનું કાઈ નહીં પેલા ટોળકી હેલો એવરીવન જે તોફાની ટોળકી છે તે જબરદસ્ત ટોળકી છે એટલે આ ટિપિકલ ગુજરાતી પિક્ચર નથી એટલે મેં સૌથી પહેલાં એ જ નોટિસ કર્યું બચ્ચાઓ ખરેખર ગોડના બ્લેસિંગ્સથી એ લોકોએ બહુ નેચરલ એક્ટિંગ કરી અને સાથે હું કહી શકું કે ઇન્ટરવલ પડ્યો છે અને આઈ એમ વેરી એક્સાઇટેડ કે હવે શું થશે નેક્સ્ટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. જેમ જેમ સ્ટોરી આગળ વધે છે એમ જેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બધા છોકરાઓ ને તોફાની ટોળકી બહુ જ સરસ છે. બાળકોનો રોલ પણ ખૂબ સરસ છે. એક નાની ઉંમરથી જ્યારે એક એક્ટિંગની ફિલ્ડમાં આવે અને આગળ વધે એ ખૂબ સરસ. ખાસ કરીને ઈચ્છીએ છીએ કે આપણા દેશની અંદર બાકીના બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક લોકો પિક્ચરો જુએ છે પણ એની સાથે ગુજરાતી પિક્ચરોને જેટલા લોકો વધારે જુએ એટલું સરસ. આપણે હિન્દી ફિલ્મ્સને એવી રીતે સપોર્ટ કરીએ છીએ. ઇન ધ નેશનલ લેંગ્વેજ હિન્દી છે આપણી. એવી રીતે આપણે આપણા સ્ટેટની લેંગ્વેજ ગુજરાતી છે. એવી રીતે આપણે આપણા ગુજરાતી લેંગ્વેજને ગુજરાતી મૂવીઝને સપોર્ટ કરવો જોઈએ. ઇફ વી સપોર્ટ ધેમ they can do better than Hindi movies also. બહુ જ સરસ છે. બાળકો એટલો ફાઇન રોલ કર્યો છે કે ખરેખર દરેક દીકરાઓને આ પિક્ચર જોવા જેવું છે. પર્સનલી બહુ જ ગમી કારણ કે હું જ્યારે આટલી નાની હતી ને ત્યારે મને આટલી બધી સમજ નહીં હતી પણ અત્યારના જે બાળકો છે ને માય ગોડ મેં આટલો ટાઈમ એ લોકો જોડે શૂટ કર્યું ને મેં પોતે એના એ લોકો જોડેથી એટલું બધું શીખ્યું છે ને બહુ જ મસ્ત લાગી આ ફિલ્મ. આ ફિલ્મનું ફેવરેટ કેરેક્ટર નાચો આ તો મેઇન છે. ખરેખર બહુ સારી છે, જોવા જેવી છે. ખાસ કરીને હું એમ કહીશ કે જે બાળકો છે એ લોકોની જે એક્ટિંગ એ લોકોએ કરી છે એ એક્ટિંગ શીખવનાર જે વ્યક્તિ છે તેમને પણ સેલ્યુટ છે.